તો આંગણવાડીની તમામ મહિલાઓનું ફરી એક વખત હાર્દિક સ્વાગત છે આપણા સૌની સહિયારી યુટ્યુબ ચેનલ એટલે કે જીપી ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર. તો મિત્રો, આંગણવાડી પગાર વધારાને લઈને આજ રોજ મિત્રો મોટા મહત્વના સમાચાર છે આવ્યા છે. આની અંદર મિત્રો આપણે ટોટલ 5 અલગ અલગ વસ્તુ છે તમને કહેવાના છે. ભાઈ, તો મોંઘવારી સામે રાહત, તેમાં 50% નો વધારો નક્કી કરાયેલો છે, આ પ્રમાણે પણ માહિતી છે. એની સાથે CITU ની અંદર મિત્રો સરકાર દ્વારા છે એક મહત્વની જાહેરાત છે કરેલી છે, અને એમાં વેતન મિત્રો 30,000 રૂપિયા થાય એ પ્રમાણે કીધેલું છે. કેટલું? 30,000 તમને પગાર આપવામાં આવે એ પ્રમાણે અપડેટ છે. પરંતુ મિત્રો એ કેટલી હદે સાચી છે એ પણ તમને જણાવી દઈશું. અને વિધાનસભાની અંદર મુખ્યમંત્રી દ્વારા પણ છે એક મહત્વની જાહેરાત કરેલી. આ મિત્રો 50% નો વધારો જે પણ છે એની સાથે મિત્રો આપણે વિધાનસભાની એ બંને વાત આજે આ વિડીયોની અંદર કરી નાખશું. અને બજેટમાં જે પણ નિરાશા તમને આપેલી છે, એટલે બજેટમાં કીધેલું છે કે ભાઈ પગાર વધારો લાગુ થઈ ગયો, એનો પરિપત્ર પણ તમને મેં બતાવેલો હતો. એની સાથે બધી વાત કરીએ એ પહેલા હજુ સુધી જો તમે આપણે આ જીપી ઓફિશિયલ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ છે ચેનલ સબસ્ક્રાઇબ કરી બેલ નોટિફિકેશન ઓન રાખજો, કે આંગણવાડી પગાર વધારાને જે પણ નાના મોટી અપડેટ આવે અમે સૌથી પહેલા તમારા સુધી પહોંચાડતા રહીએ. તો હવે આપણે જો પેલા મોંઘવારી સામે જે પણ રાહતની છે એની સાથે જ મિત્રો વિધાનસભાની વાત પણ છે, તો એ બંને વાત એક સાથે કરીએ. તો મિત્રો વિધાનસભાની અંદર છે સૌપ્રથમ જે પણ વાત કરેલી છે એની સાથે એમ જણાવેલું છે કે ભાઈ આ જે પણ મોંઘવારી છે એની સાથે રાહત આપવા માટે આંગણવાડીના જેટલા પણ બહેનો છે એ બધાને વેતનમાં 50% વધારો કરવો જોઈએ. કેટલો? આ પ્રમાણે વાત કરેલી છે વિધાનસભાની અંદર. મુખ્યમંત્રી દ્વારા જણાવેલું છે કે ભાઈ 50% વધારો કરવો જોઈએ. પરંતુ જે પણ 24,800 રૂપિયા અને 20,300 રૂપિયાની જે પણ વાત થઈ છે એ વાત ક્યાં ગઈ છે ભાઈ? અને એની સાથે હાઈકોર્ટ દ્વારા પણ ઓફિશિયલી જણાવેલું હતું કે ભાઈ 24,800 રૂપિયા અને 20,300 રૂપિયા કરવાના છે. એની સાથે મિત્રો જે પણ બજેટ જાહેર થયું છે એની અંદર પણ ઓફિશિયલી પરિપત્ર પણ આવેલો હતો કે આ પગાર લાગુ થઈ જશે, એટલા કરોડની જોગવાઈ કરેલી છે. છતાં પણ હજુ સુધી મિત્રો આજની તારીખમાં મિત્રો આજે 5/3/2025 સુધીમાં છે, સોરી મિત્રો 5/3/2026 સુધીમાં એક પણ બેનને છે પગાર વધારાનો લાભ નથી કરાયેલો. એની સાથે મિત્રો આવનારી મિત્રો તારીખ પણ છે જાહેર કરેલી છે કે આ તારીખના રોજ આંગણવાડીના જેટલા પણ બહેનો છે એ ફરી શું કહેવાય કે મહાઆંદોલન કરવાના છે. તારીખ ઉપર મિત્રો ફૂલ ડિટેલનો છે વિડીયો આપી દેવાના છે. એમાં તમને એ પણ જણાવી દઉં કે ક્યાં બધા બહેનોને હાજર થવાનું છે, શું કરવાનું છે, એ બધી વાત એ વિડીયોની અંદર છે એ તમને કરી દેવામાં આવશે, જેથી કરી જે પણ બહેનોને ત્યાં પહોંચાય એમ હોય તે પહોંચી શકે અને મિત્રો એનું જે પણ આંદોલન છે એમાં ભાગ લઈ શકે અને મિત્રો આપણો પગાર વધારો છે એ વહેલા લાગુ થાય. એની સાથે મિત્રો જો આપણે 24,800 રૂપિયાનું જે પણ કીધેલું છે, 24,800 રૂપિયા પગાર થઈ જવો જોઈએ. હવે આ 24,800 તો નથી કરતા, પરંતુ એમ ખોટી કે વાતો કરે છે કે ભાઈ 30,000 રૂપિયા સુધી પગાર છે વધારવામાં આવશે આંગણવાડીના બહેનો. એની સાથે શું કહેવાય, આપણે જે પણ આશા વર્કર બહેનો છે આ બધાનો પગાર 30,000 સુધી. પેલા 24,800 રૂપિયા તો તમે પગાર કરો, જેથી કરી આપણે એ પણ ખબર હોય ભાઈ 30,000 થઈ શકે. આ તો 24,800 અને 20,300 રૂપિયા પગાર નથી વધતો, અને એમ ખોટી વાતો કરે કે ભાઈ 30,000 સુધી પગાર વધી જશે. અને બજેટમાં જે પણ મિત્રો નિરાશા મળેલી છે એની સાથે મિત્રો હવે આવનારી એક તારીખ છે મિત્રો, ઓફિશિયલી તારીખની હજુ સુધી કીધેલું છે, પરંતુ ઓફિશિયલી મિત્રો અનાઉન્સમેન્ટ નથી કરેલી કે આ તારીખના રોજ જ ભેગું થવાનું છે, શું કરવાનું છે, ક્યાં ભેગું થવાનું છે. એની મિત્રો જેવી અપડેટ મળશે એટલે એ માહિતી પણ અમે તમારા સુધી પહોંચાડી દઈશું. અને આંગણવાડી પગાર વધારાને લઈને જે પણ અપડેટ છે મિત્રો આજ રોજ એ જણાવેલું છે કે ભાઈ એક તારીખ છે, આ આપણે માર્ચ મહિનામાં પ્રથમ સપ્તાહ બાદની મિત્રો જે પણ દ્વિતીય સપ્તાહની પ્રથમ દિવસે જ મિત્રો છે તમારે આંગણવાડીના તમામ બહેનોને, તમામ કર્મચારી બહેનો છે બધાને ભેગું થવાનું છે અને પગાર વધારાને લઈને મિત્રો ઉગ્ર આંદોલન છે કરવાનું છે. અને કાર્યકર બહેનો છે એને 15,000 અને તેડાગર બહેનોને 8,000 એ પ્રમાણે અત્યારે પગારનું મિત્રો કહે છે, પરંતુ એ પણ છે હજુ સુધી નથી કરાયેલું. આ વાત પણ જ્યારે કે મિત્રો પગાર વધારો છે આ માર્ચ મહિનામાં પણ આંદોલન કરશે તો મિત્રો સંભવ છે, બાકી હજુ સુધી સંભવ નથી. આ વાતનું ધ્યાન રાખજો. માહિતી માટે વિડીયોને એક લાઈક કરજો, ચેનલ પર નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.